આય મારા વાલા પણ આગમાં ગોજાર હે જી અલખ ધણીની આ બાળકને તાળીઓથી વધાવો સાહેબ અમને આ 3 વર્ષના બાળકોય સાંભળે છે અને 90 વર્ષના વડીલોય સાંભળે છે એનું અમને ગૌરવ છે એક છોકરાને સાહેબે પ્રશ્ન કર્યો બાળક આવ્યો એટલે એ બાળકોને ગમે એવો જોક એક સાહેબે ટીચરે વિદ્યાર્થીને પ્રશ્ન કર્યો કે આપણી સ્કૂલની બહાર કોઈ બોમ્બ મૂકી જાય જીવતો તો છોકરાઓ તમે શું કરો તો છોકરા કે 10 મિનિટ રાહ જોઈ ફૂટે કે નહીં અને જો ન ફૂટે તો પછી સ્ટાફ રૂમમાં જમા કરાવી આવીએ આ એની મોજ છે સાહેબ પણ અગમ ગોચાર હે જી અલખ ધણીની ખોજમાં રેવું રે બસ મોજમાં રેવું મોજમાં રેવું મોજમાં રેવું રે કેવી મોજ છે મોર બની થન ગાટ કરે મન મોર બની થન ગાટ કરે મોર બની થન ગાટ કરે મન મોર બની થન ગાટ કરે મોર બની થન ગાટ કરે મન મોર બની થન ગાટ કરે મોર બની થન ગાટ કરે મન મોર બની થન ચહુવર મારું મારું મન મોર બની ધન ગાટ કરે મન મોર બની ધન ગાટ કરે મન મોર બની ધન ગાટ કરે મારું મન મોર બની ધન ગાટ કરે મન મોર બની ધન ગાટ કરે મોર બની ધન ગાટ કરે મન મોર બની ધન ગાટ કરે મોર બની ધન ગાટ કરે મન મોર બની ધન ગાટ કરે મોર બની ધન ગાટ કરે મન મોર બની ધન ગાટ કરે બની ધન ગાટ કરે મન મોર બની ધન ગાટ કરે મોર બની ધન ગાટ કરે મન મોર બની ધન ગાટ કરે
गहेली नील जले न जले नलिया काज करे धर्म पर अब नया सर्व भरिया अजमल नथ तण कुंवर आलन सोई तणी रत हम भरिया मन सोई तणी रत हम भरिया मन सोई तणी रत भरिया ए मारू मन मोर बनी धन गाट करे मन मोर बनी धन गाट करे मोर बनी धन गाट करे मन मोर बनी धन गाट करे मोर बनी धन गाट करे मन मोर बनी धन गाट करे मोर बनी धन गाट करे मन मोर बनी धन गाट करे मोर बनी धन गाट करे मन मोर बनी धन गाट करे मोर बनी धन गाट करे मोर बनी धन गाट करे कर घर में गटा गगने गगने कर जाट भरे घुमरी घुमरी कर जाट भरे घुमरी घुमरी कर जाट भरे नव धान भरी सारी सीम चूले नदी नव जो पान बुले नव दिन का पोतनी पांख खुले मधुरा मधुरा मलकाई ने मेड़ा मधुरा मधुरा मलकाई ने मेरा मेघ सु बात करे गगने गगने घुमराई ने पागल मेघ गटा कर जाट अरे भाई मेघ गटा कर जाट अरे भाई मेघ गटा कर जाट बरे ये मारू मन मोर बनी धन गाट करे मन मोर बनी धन गाट करे धन गाट करे ભાઈ આ બધા માનવ મેરામણ ને જોયા એટલે મને કેવું લાગે ખબર આજનો દિવસ એ રંગ મોરલડી વાટમાં વહેતી રહે હે રસ ઘેલાને કાનમાં કહેતી રહે રંગ મોરલડી વાટમાં વહેતી રહે હે રંગ મોરલડી વાટમાં વહેતી રહે रस घेला ने कान मां कहती रहे रस घेला ने कान मां कहती रहे आज मेले મળેલ પાછા મળશે નહીં ये वही जाता आ वेण पाछा वळશે નહીં है ये नहीं घड़नारे है ये नहीं घड़नारे है ये नहीं घड़नारे सुरमाज बोली गली मेले 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 मोरलड़ी हेले चढ़ी ए जी हेले चढ़ी ने राग रेले चढ़ी एवी हेले चढ़ी ने राग रेले चढ़ी
હું રે મોજ મારે હું મોજ મારે હું મોજ મારે હું રે મોજ મારે હું મોજ મારે હું મોજ મારે હું રે મોજ મારે હું મોજ મારે દાનલગારી એમ કહે છે કોઈ પણ પરિસ્થિતિમાં મોજમાં રહેવું. જો શબ્દ બહુ સરસ, મોજમાં એની સામે ઝવેરચંદ મેઘાણીએ કે માણસનું મન મોર ઘોડે થનગનાટ કરતું હોવું જોઈએ. વાહ વાહ. જો બે કવિતા દાનલગારી પણ એમ કે મોજમાં રહ્યો, આનંદમાં રહ્યો, અને અમારો ઝવેરચંદ મેઘાણી એમ કે મન મોર બની થનગાટ કરે. એનો અર્થ જ એ થયો કે અંદર તો તમારું મન છે એ મોરલા ઘોડે ટોંકા કરતું છે તો મોજમાં કઈ ઘટતું નહીં હોય. વાહ 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 વાહ. સિકંદર દાબેલી વાલા, વાહ મારા બાપ, તાળીઓથી વધાવો એમ. કિશન કિશન ને કિશન દાબેલી વાળા. વાત એ હતી જે મેઘાણી એમ કહેવા માંગે છે, એને એક બંગાળી ગીત, ટાગોરજીના ગીતનું બંગાળી ગીતમાં ગુજરાતીમાં રૂપાંતર કર્યું. એનો અર્થ એને કાઢ્યો, એ કવિતા મોર બની થનગાટ કરે. જેવી રીતે હાડની એલી મંડાય અને મોરલાને મોજ આવે, એમ માણસને પણ આવી સારી વસ્તુ જ્યારે ઉતરતી હોય ત્યારે એનું મન મોર ઘોડે થનગનાટ કરતું હોવું જોઈએ. અને અમારો દાનલગારી એમ કે મોજમાં રહેવું, પછી એકલી ખોટી મોજ નહીં તો કે અગમ અગોચર અલગ ધણીની ખોજમાં રહેવું. બસ આવી મોજમાં રહેવું. અરે ભજન રાખો. પાછો પરમાત્માની રચના કેવી છે જુઓ. આ લાય લાગે પણ સળગે જ નહીં. હાય હાય. અંદર એવા કાળ જાકી ધારે, આ લાય લાગે પણ સળગે જ નહીં. એવા કાળ જાકી ધારે લાય લાગે. કોક આપણને એવું વેણ કે એટલે અંદરથી એમ લાય લાગી જાય, હાય હાય હવે રહું નહીં કા રહેવા દઉં નહીં. આપણને થયું નહીં, બાયું નહીં એવું બહુ, એને તો બહુ લાય લાગે. કોઈ દી મારા બાપાએ તુકારો નહોતો કર્યો, લે એને બદલે મને કેટલી જાહેરમાં ગાળો આપી, હવે ન રહું. આનું નામ છે હોળી. ધ્યાન દેજો. અને યુવાન ભાઈ બહેનો પગે લાગીને કહું, તિથિનું ધ્યાન રાખજો. આપણે તારીખ ઉપર ચડી ગયા છીએ. કોઈને તિથિની ખબર નથી, પણ અમુક ભણેલા સારા ભાઈઓને ખબર હશે કે અમેરિકાની આખી નાસા કંપની તારીખ ઉપર નથી ચાલતી, આ દેશના પંચાંગ ઉપર ચાલે છે. કારણ કે દરિયાના મોજાની વધઘટ તારીખ પ્રમાણે ન હોય. મારા દેશના બ્રાહ્મણોએ ઋષિઓએ જે પંચાંગ બનાવ્યું છે ને, એ તિથિના એમ કહેવાય કે એ ચંદ્ર ઉપર એમ કહેવાય કે એ મોજા વધઘટ થતા હોય, એટલે એને પંચાંગ રાખવું પડે. ગ્રહની શોધ માટે પંચાંગ એને રાખવું પડે. પણ આપણા ઋષિ મુનિઓએ તહેવાર કેવા બનાવ્યા જો, તિથિઓ કેવી, તારીખો તો છોડો, પણ કેવી તિથિ, હોળી પછી ધૂળેટી. લ્યો, પેલા હોળી પછી ધૂળેટી. એનો અર્થ શું કે જીવનમાં હોળી જેવો દિવસ આવી જાય ને, નહીતર તો પેલા નો ધૂળેટી રાખે, રંગે રમીને પછી નો હોળા હળગાવીએ નહીં. પેલા હોળી પછી ધૂળેટી, પેલા દુઃખ પછી સુખ, કાળી ચૌદશ પછી દિવાળી. આવો કોઈ ક્રોધ વાળો દિવસ આવી જાય એને હોળી કહેવામાં આવે. એટલે આપણા દેશનો ઋષિ એમ કે જો હોળી જેવો દિવસ આવે તો એને કહેજો 24 કલાક ધીરજ રાખે, બીજે દી ધૂળેટી છે, તારી માથે ગુલાલ ઉડતો છે. કેવી ઝીણી ઝીણી વાતો જીવન જીવતા શીખવાડી દેવો સાહેબ. આ મેં કીધું ને, હપ રાખવું. બે ભાઈઓનો કોર્ટમાં કેસ ચાલે, ખેતરની શેઠાની વાત, પણ થોડીક પરમાત્માની દયા એટલે ઝઘડે નહીં, કે નક્કી કર્યું એક ભાઈએ કેસ કર્યો એના ઉપર કે મારી એટલી જમીન તમારામાં નીકળે છે, એટલે એનો કેસ મૂક્યો. એટલે બે આમ સમજણ એવી રાખી કે આપણને કોર્ટ જે નિર્ણય કરે તે. બે એક જ ગાડીમાં કોર્ટે જાય. ઘટના એવી ઘટે છે, એક દિવસ બે ભાઈ બેઠા બેઠા ચાય મગાવી પીધી, અને પછી મોટા ભાઈ નાના ભાઈને કીધું, ભાઈ આજ બહુ વાર લાગે, જાને તારા વકીલને પૂછને ક્યારે આપણો વારો આવશે.
નાનો ભાઈ એના વકીલને પૂછવા ગયો, પણ થોડા કેસ બાબતની વાત જાણવા માટે એને થોડુંક મોડું થયું અને માથેલી 2-3 કલાક વહી ગઈ અને એનો વારો આવ્યો અને નાનો ભાઈ દોડતો દોડતો આવ્યો. મોટા ભાઈ, આપણો વારો આવ્યો, ચાલો. એમ કરી નાનો ભાઈ એના બૂટ ગોતવા જાય છે. જ્યાં બૂટ કાઢેલા એ બૂટ ગોતવા જાય છે ત્યારે મોટા ભાઈ કીધું કે ત્યાં ન ગોત ભાઈ, જો ઓલા લીમડાના થડ પાસે સાંયે મેં મૂક્યા. કે કેમ? કે તું ગયો પછી તારા બૂટ જ્યાં પડ્યા હતા ને ત્યાં તડકો આવી ગયો હતો એટલે મેં તારા બૂટ સાંયે મૂક્યા. એટલી જ વાતમાં નાના ભાઈએ કેસ પાછો ખેંચી લીધો કે મારો ભાઈ મારા પગ જો ન બળવા દેતો હોય તો મારું કાળજું કોઈ દી ન બાળી શકે. આ તો બીજાની સંગત થઈ એટલે હું આવી રીતે મેં કર્યો. સાહેબ, આનું નામ એટલે તખતદારના શબ્દ લખે કે લાય લાગે પણ સળગે જ નહીં. અંદર એવા કાળ જાગી ધારે. હવે સાંભળજો. પણ ઓલો દરિયો ખારો ને એ જીવીરડો મીઠો. દરિયો ખારો એ જી દરિયો ખારો ને હે જીવીરડો મીઠો. એવા સંતોએ દાખલા દીધા રે. પણ હવે આ જીવન નથી, એ જંજાળ જીવન છે, જીવવા જેવું રે. મોજ મારે મોજ મારે જીવવા જેવું રે. મોજ મારે મોજ મારે મોજ મારે રે. મોજ મારે મોજ મારે મોજ મારે રે. મોજથી 3 ફાયદા થાય. પહેલો તો તમને અંદર દર્દ હોય એ મટી જાય, પોતાના શરીરની પીડા વહી જાય. લ્યો ને. બીજું, અંદર આનંદ હશે તો ડર વયો જાય. ત્રીજું, કે તમારો પોતાનો અંદરનો આનંદ આવી જાય તો સાહેબ તમારો થાક વયો જાય. પીડા વહી જાય, થાક વયો જાય અને ડર વયો જાય. હવે એ કઈ રીતે થાય હું તમને જો હવે આ વાત કરું ને પછી એમાં અમારી બડાઈ ન સમજતા, આ ખાલી કેવા ખાતર આ પ્રસંગ મને યાદ આવ્યો એટલે કહું. અમે 3-4 કલાકારો કુલ્લુ મનાલી જતા હતા. ત્યાં પ્રોગ્રામ કીર્તિદાનભાઈ ગઢવી, માયાભાઈ આહિર, સાયરામ દવે, ભરતભાઈ ડેર, અમરીશભાઈ ડેર, એમાં નો પડે ફેર, આ હકીકત બનેલી વાત કરું. અમે ચંદીગઢ, અમદાવાદથી દિલ્હી, દિલ્હીથી ચંદીગઢ અમે પ્લેનમાં આવ્યા. ચંદીગઢથી અમારે બીજું કુલ્લુનું પ્લેન હતું પણ વાતાવરણ ખરાબ એટલે કેન્સલ થયું અને અમારે કોઈ પણ સંજોગોમાં પોગવું થયું એટલે અમે ન્યાલી સાલ્ટર કર્યું. 9 સીટનું પ્લેન ભાડે કર્યું. હવે ગુજરાતી કલાકારો પ્લેન લઈને પ્રોગ્રામમાં જાય એટલે તમારે ગૌરવ ન લેવું જોઈએ. તમારા ઉછેરેલા છે સાહેબ. અમે એવું તો ઘણીવાર બને, જાતા હોય એ રીતે, ભગવાનની દયા, સવાલ નથી માણસોને. પણ અમે પ્લેન ભાડે કર્યું. આ સત્ય ઘટના ઘટી ચૂકી. અને અમારે જે આ ભરતભાઈ કીધા ને એ પ્લેનમાં હાવ પાયલોટની વાહે બેસી ગયેલા. બોલો મોટો કાસ ને બધું જોવા મળે ને વધારે. મને ખબર હતી કે આ હલવાનો આ માણસ. અને વાતાવરણ ખરાબ, વાદળો અને એ પહાડોની વચ્ચે, અને એ જે પાયલોટ એ પાછો સરદારજી ઈ સાહસ કરે ને, નકર જેને ફ્લાઇટ કેન્સલ કરી ન્યાય ઈ કેડે ઓલો હાલવા જાય. કોઈ બાત નહીં, પહોંચા દૂંગા.
અને ભાઈ હકીકત બન્યો, ઉપડ્યો. અને પછી બરોબર એ પહાડોની વચ્ચે જાતું હતું અને વાદળ આવી જાય, આમ થાય કે આગળ હામાં પહાડમાં ભટકાય, પાછું અને ઓલા અંદર બેઠા આ ખોડિયારમાંની સાક્ષી કહું, પરસેવા વળતા હતા. મેં ઓલા ભરતભાઈને પૂછ્યું, મારે કારણ કે એને જ પૂછાય એમ હતું. સાયરામ તો એ જે સાયરામ ખીજાણો મારી ઉપર, મને કે આ શાળા હું કામ કર્યા, ઘરે ગયો પ્રોગ્રામ મને કે. હું કહું હવે પાછું વળે એમ નથી હવે. અને ઉતર્યા જેવું ઉતારાય એવું નહોતું, કઈ રનવે સિવાય તો કઈ ઉતરે નહીં. અને પાછા સરદારજી પાયલોટ, અબ્બે ऐसा तो होगा. उनको होगा नहीं, डोहा रोवे डोरा डोहा. એટલે નાના પ્લેનમાં તો કઈ પાયલોટ કેબિન જુદું તો હોય ને, આપણે ઇનોવાની ઘોડે હળંગ જ હોય. એટલે ઓલા ભાઈને મેં કીધું તમને કેમ પરસેવો આવે? મને કે હોપારીનું બી આવી ગયું એવું લાગે. કારણ કે કેવું કેમ કે અમને બીક લાગે એવું ખોલાવે નહીં. એટલે મેં કીધું મેં પેલા માવા ખાધા છે, હા હોપારીને બીમાં આવા પરસેવા ન આવે. કીર્તિદાને તો ગીત ચાલુ કર્યો, હુસ્ન પહાડો કા. એખાદું ગીત આવડતું હોય ને તો રાજ્ય એકલા જાતા હોય ને તો એ બીક ન લાગે. નથી ઘણા રાજ્ય પાણી વાળતા વાળતા રામાપીરના હેલા ગાતા, હેલો મારો હાબળો ને રણુદાનો રોય. એને ભક્તિ નથી ઉપડી, બીવે છે. આ સત્ય બન્યું. હું મારી રીતે મોજમાં હતો. આ સત્ય કહું, મને બિલકુલ ભીખુદાનભાઈ ડર નહોતો. કારણ કે ડરવાનો કોઈ પ્રશ્ન નહોતો ને એમાં કોઈ એવો વિકલ્પ નથી ડરવાનો કે ભાઈ ઊભું રાખ ઉતરી જાય. જે છે એ છે. આપણે જો આપણી ગાય છે ઘોડું ઝાડ કર્યું છે. મને બિલકુલ ખરેખર મેં કીધું ને કાંઈ માતાજી પાસે બેઠો, મને ડર નહોતો. મોતથી શું ડરવું? શું જોવામાં બાકી મૂક્યું છે? અને એ આવવાનું હોય તો કોના બાપની તેવડ છે કોઈ અટકાવી શકવાનો? બ્રહ્મનો બાપ દશરથને જો જાવું પડતું હોય, અને જેને 9 ગ્રહને ઢોલીએ બાંધીને રાવણું બેઠું હોય, એને જો જાવું પડતું હોય તો માયલું શું કામનું? આ સહજ મેં હું એને વાતો બધાને કરતો હતો. એટલે મેં એવું કીધું કે આપણે પ્લેનમાં બેસતા ન ડરાય. હવે આપણે હવે રિક્ષામાં બેસતા ડરાય. મને કે કેમ? મારે બોલે વાત વેતો સડાવવા કે નહીં ઘડીક? મેં કીધું તો રિક્ષામાં બેસીએ ને રિક્ષા પલટી ખાઈ ગઈ હોય ને એમાં આપણે જો આ કલાકારો મરી ગયા હોય તો માણસો દાંત કાઢે કે એટલા પેમેન્ટ લેતા ને આવડા મોટા કલાકારો રિક્ષામાં. અને રિક્ષા ઊંધી પડી હોય તો ટાઈમ્સ ઓફ ઇન્ડિયામાં એના સમાચાર ન આવે. કારણ કે અમુક સમાચારના લેવલ હોય. એ આજ તકમાં આવે કોઈ એક રિક્ષા ઘૂસ ગઈ. નહીં, હું તો એમ કહું ભાઈ ભટકાવ તોય મોટા માણા અરે ભટકાવો, સમાચાર બની જાય. ભલે માર ખાવા પડે પણ ભટકાવ તો મોટા અરે ભટકાવ નહીં યાર. આ ભેંસ્યું રોડ ઉપર ઘણી વાર આપણે ટ્રક અરે ભટકાણ્યું. કોઈ દી ટાઈમ્સ ઓફ ઇન્ડિયામાં આવ્યું? કોઈ દી મોટા છાપામાં આવી ભેંસ ભટકાણી ખટરાય? પણ સુરતના રનવેમાં પ્લેન અરે ભટકાણ્યું તો ઓલ મીડિયામાં આવ્યું કે નહીં? દુનિયાના તમામ મીડિયા कैसे आई રનવે પર ભેંસ है. અને હેલિકોપ્ટર તો ભેંસું ગોતવા આવ્યા. આ જેને મીડિયા સમાચાર સાંભળ્યા ત્યારે ખબર છે 3 દી હેલિકોપ્ટર એરપોર્ટ ઉપર ફર્યા કર્યા. 3 ભેંસે થી 2 મિલી है, तीसरी कहां गई अभी तक पता नहीं. तीसरी तारीखમાં ભટકાણી, હવે હું ગોતો પણ મૂળ મુદ્દો જ ભૂલી ગયા. कैमरे में 3 भैंसे दिखाई दी. ₹1 કરોડ હેલિકોપ્ટરના પેટ્રોલમાં બાળ્યા. 1 લાખના દાડિયા કરીને ખડ નો વાટી ગયા. આવું છે આપણે બંદોબસ્તમાં કોઈને બેહાડ્યો હોય ને SRP ના અધિકારી કોઈ પોલીસ ખાતા તો એને કીધું હોય ને કે ગેટેથી કોઈ અંદર ન આવવો જોઈએ. એટલે એનો એ જ વાત છે કે ગેટેલી ન આવવો જોઈએ, દિવાલ કૂદીને ભલે જાય.
આ રાજકોટમાં આજી ડેમ છે ને, ત્યાં પરીક્ષાના પરિણામ આવે ને ત્યારે અહીંયા પોલીસ બંદોબસ્ત મૂકી દે. કોઈ છોકરો નાપાસ થયો હોય તો કંટાળીને ડેમમાં ન પડે. એટલે પોલીસને કીધું કોઈ છોકરો ડેમમાં ન પડવો જોઈએ. કડે મકોડા બંદૂકો લઈને ઉભેલા. એમાં એક જણ આવ્યો એટલે પોલીસે પકડ્યો. એ ભાઈ આમ જો નાપાસ થાય ભાઈ, આવું હાલ્યા કરે, એમાં ડેમમાં ન પડાય. ઓલો કે હું નાપાસ ક્યાં છો? મેં બે માણા બાજ્યા કંટાળી કે તો ખાબે આ તો નાપાસ છે એને જ નહીં પડવા દે. તો તું તરક પડી. એવું હોય તો એનો બંદોબસ્ત અમારો છે જ નહીં. આ सारे जहां पे अच्छा हिंदुस्तान हमारा. हमारे गोंडल ભરતદાન ગઢવી એ હમણાં ભાઈ વાત કરતા હતા. ગોંડલમાં પ્રવેશ કરો ને એટલે મોટો ગેટ છે. એ ગેટ પાસે રાચે બે દારૂડિયા પી ગયા. આલે લે મોટા ગેટ આવી ગયો. આમ જો ભટકાશ્યો, કવડા મોટા લાગતા છે, ગેટે ભટકાશ્યું એમ. નકર એની અંદરથી મોટા મોટા ટોરસ વયા જાય એ નથી આફળતા, આ બે આફળે. જોજે ભટકાઈ જાવ વાકો વળી ગયા તો સારે વાકા આલ્યા જતા હતા. ગેટે ન અફળા એટલે એમાં પોલીસ જોઈ ગઈ. પોલીસે બબ્બે વાહમાં ધોકા નાખ્યા. તો એલા એટલું બધું પી ગયેલા ને એને ખબર જ નથી ખાતું આવી ગયું. બે વાકા દોડતા હું કે એટલું નિમ્યા તોય અડી ગયા. હમણાં 4 જણા અમદાવાદના એસટી ડેપોમાં જાહેરમાં જુગાર રમતા હતા. ગીતા મંદિર એસટી ડેપો પાછું ગીતા મંદિર, ત્યાં 15-20 જણા જાહેરમાં. હા, પોલીસ આવી ગઈ. પોલીસે કીધું શરમ નથી આવતી, જાહેરમાં રમો છો. બોલો કે સાહેબ મારી જો પછી પેલા ઉપર બોર્ડ હું માર્યું એ વાંચો. તો બોર્ડમાં લખ્યું હતું ખેલે ગુજરાત. પોલીસે કીધું તારું દઉં વિદ્યાર્થી માટે છે, હાલો સડો. એટલે પછી 20-25 જણા મોટી ઓલી લાવેલા વાન, એમાં પકડીને સડાવતા હતા. તે પોલીસ વાળા અમુકને માર્યા ને અમુકને પકડ્યા, પણ અમુક તો દોડીને વાનમાં એની પેલા બેસી ગયા. પોલીસ કહે કેમ તમે પેલા બેસી ગયા? કે ઓળખરે સાહેબ ઊભા જવું પડ્યું હતું. ચા આવી પણ સાહેબ આ ગીત મને બહુ ગમે. પણ આ જીવન નથી, એ જંજાળ જીવન છે જીવવા જેવું રે વાલીડા. મોજ મારે એ હાલ વહી જાય રાત વાત માને. હમણાં પડશે પ્રભાત, સોગાળા તારા હોવે સબીલા તારા, હોવે રંગીલા તારા. રંગ ભેરો જુએ તારી વાત રંગલો હે રંગલો. જામુ કાળંદરીને ઘાટ, સોગાળા તારા હોવે સબીલા તારા, હોવે રંગીલા તારા. રંગ ભેરો ઝૂલે તારી વાત રંગલો.
સોગાળા તારા હોવે રંગીલા તારા હોવે સબીલા તારા રંગ ભેરો જુએ તારી વાત રંગલો હે રંગલો જાનો કાળંદરીને ઘાટ સોગાળા તારા હોવે સબીલા તારા હોવે રંગીલા તારા રંગ ભેરો જુએ તારી વાત રંગલો હે રંગલો મોજ મારે રે બાપ મોજ મારે મોજ મારે મોજ મારે રે મોજ મારે મોજ મારે મોજ મારે રે મોજ મારે મોજ મારે મોજ લાય લાગે પણ સળગે નહીં એવા કાળજા કીધા અને દરિયો ખારો અને વીરડો મીઠો એવા દાખલા દીધા. દરિયો ખારો છે એનો અર્થ દરિયા પાસે કેટલું પાણી છે, દરિયાની અંદર કેટલું પાણી છે હજી સુધી વિજ્ઞાન માપી નથી શક્યું. એટલું બધું પાણી હોવા છતાં એ જ દરિયાને કાંઠે કોઈ તરસથી માણસ પીડાતો હોય અને રાડ્યું નાખતો હોય મને પાણી પાવ નહીતર હું હમણાં મરી જાય, મને પાણી પાવ, તો એટલું બધું દરિયા પાસે પાણી હોવા છતાંય માણસને બચાવી નહીં શકે. અર્થ કે જેમ દરિયામાં કેટલું પાણી છે એ માપી ન શકાય, એમ કોઈ એવો વ્યક્તિ હોય એની પાસે એટલો રૂપિયો હોય કે તમે માપી ન શકો, પણ દરિયા રૂપી ખારો હોય, ખારા મતલબ લોભિયો હોય, એનો એટલો બધો રૂપિયો કોઈ ગરીબના ઘર સુધી ન પહોંચતો હોય એ ખારા દરિયા જેવો છે. અને તમને કહું કે મોટા માણસનો દીકરો થવામાં ફાયદો કેટલો ખબર? આપણે જ્યાં નમક મીઠું ખાઈએ છીએ એ છે કેવું સ્વાદે? ખારું. ખારું હોવા છતાં મીઠું કે શું કામ? દરિયા જેવો જેનો બાપ છે એના છોકરાને ખારો કેવો કેમ? આપણે આ ઘણા કરોડપતિના દીકરા હોય આ નથી મુકેશ અંબાણીનું મદનિયું હમણાં વજન ઘટ્યો પણ ઘટીને હજી 215 થી તો હેઠો ન થાય હોય, હજી 500 કિલો નો હતો. નો આપ્યો ન્યા. શું કામ આપ્યો ન્યા? ભગવાન ગાંડો છે? ભગવાનને ખબર છે કે પર ડે નું 5 લાખનો ખર્ચો આજ ખોરડું કરીએ કે આને ગરીબની ઘરે મોકલું તો આ મરી જાય બિચારો. ગરીબની ઘરે હાથી ન બંધાય. અને એક પગે લાગીને કહું કે કોઈના ઘરે અપાહિજ બાળકનો જન્મ થાય, ખોડિયાર માની સાક્ષી બોલું મારા બાપ, કે કોઈના ઘરે અપાહિજ બાળકનો જન્મ થાય ત્યારે માની લેજો કે ઈ માવતર ભગવાનની નજીક બહુ છે. શું કામ? કારણ કે જે જીવને ભગવાને ધરતીમાં મોકલવાનો છે, કારણ કે આ પંડની પીડાયું હોય ને ભોગવવી જ પડે, પછી ભલે બ્રહ્મ હોય. દાદો ભીષ્મ ગંગાનો દીકરો છતાં બાણ સૈયા ઉપર, કારણ કે પંડની પીડા ભોગવવી જ પડે, નહીતર ગંગાનો દીકરો યાર માણસ મરી જાય એને બાળી દેવામાં આવે, એની અધકસરી હાડકી જો ગંગામાં પોગી જાય તોય એની 71 પેઢી તરી જતી હોય. આ તો ગંગાના કોઠામાં પાકેલો ને એને ધાવીને મોટો થયો, એના દીકરાને બાણ સૈયા, પણ પંડની પીડાયું ભોગવવી પડે.
એટલે અમુક અપાહિજ બાળકને ધરતીમાં મોકલવાનું હોય ત્યારે ભગવાન વિચાર કરતો હોય કે માવતરના ગઢપણ પાળે એવા તો સરવણ જેવા દીકરા નીકળે, પણ સંતાનોના ગઢપણ પાળે એવા ક્યાં માવતર. અને પછી જે પરિવાર ઉપર ભગવાનને વિશ્વાસ લાગતો હશે ને એની ઘેરે એવા જીવ નહીં મોકલતો હશે કે આ જ ઘર એનું જતન કરી શકે. ત્યારે એ પરિવાર ભગવાનની બહુ નજીક હોય. બાપ એવા બેટાને વડ એવા ટેટા કહીને વાતો નહીં કરવાની ખોટી. બાપ એવા બેટા કોઈ દી હોય ભાડ્યા ક્યાંય? ખોટો મુદ્દો જ આ કોને ઊભો કર્યો એને ગોતું. બાપ એવા બેટા હોય, બાપ એવા બેટા હોય તો હરણાકૃષ્ણની ઘરે પ્રહલાદ જન્મે, ઋષિ વિશ્વાસરા ઋષિના ઘરમાં રાવણ જન્મે. બાપ એવા બેટા હોય જ નહીં. વડ એવા ટેટા, આ વડલા પ્રમાણેનું ફળ કહેવાય. કેવડો વડલો એને અવડા બે બે આ કોને મુદ્દો મૂક્યો એ જ ન સમજાતું. ભગવાનને લાગે એવું મૂકે ભાઈ. એક ભાઈ રસ્તેલી નીકળ્યા, નદીનો કિનારો, બાજુમાં વડલો, નદીમાં હાથ પગ ધોયા. આવો વૈશાખ મહિનાનો ચૈત્ર મહિનાનો તડક્યો અને તડકામાં નીકળ્યો બપોરે ને હાથ પગ ધોઈ અને પછી વડલા નીચે સૂતો. એટલે પછી માણસને શાંતિ થાય ને પછી લખણ ફરે. એટલે ભગવાનને આમ 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 સ્મરણ કરતા કરતા નદીમાં જોયું તો નદીમાં અવડા વેચ વેચના વેલા, એમાં દોણા જવડા જવડા તરબૂચ, અને આ ઘેઘુર વડલો એને નાના નાના ફળ. એટલે ભગવાનને મળ્યો ઠપકો દેવા, તારામ બુદ્ધિ જ નથી. અને વાતે હાશી ને ભગવાન કે મારામ બુદ્ધિ નથી, મારામ બુદ્ધિ હોય તને થોડો ત્યાં મોકલું. ઘોડિયામાં ત્યારે જ મીંદડું ન ઉપાડી જાય. ભગવાનને મળ્યો ઠપકો દેવા, તારામ બુદ્ધિ નથી. આ વેચ વેચના વેલા ને દોણા જવડા જવડા તરબૂચ અને આ ઘેઘુર વડલો એને નાના નાના ફળ. આવડા ફળતા વડલાને હોય તો કેવો સરસ લાગે. મળ્યો ભગવાનને ઠપકો દેવા. એમાં એ પાકલ ફળ વડલાનું, એમાં કોઈ પક્ષીએ ડાળ હલાવી અથવા તો પક્ષીએ સાંચ મારી અને પાકલ ઉપરલી ફળ આવ્યું, નાનો એવો ટેટો. ઓલો ઓલો આમ આમ હું તો હતો ને એના આંખના ડોળામાં. હવે કણું પડે તો આંખમાં તીખારા થઈ જાય, બદલે આખું ફળ આવ્યું. નદીએ ગયો, આંખમાં સમકારો થઈ ગયો, બે ચાર સાપા પાણી નાખ્યું, થોડોક શાંત થયો. પછી વડલા સામું જોયું અને ઓલા વેલા સામું જોયું. પછી કીધું ભગવાન નહીં, બધું બરાબર છે, બરાબર બરાબર, તારામાં કાંઈ ઘટે નહીં. પણ આ દાખલો મને બહુ ગમે છે. વીરડા મીઠા. આપણું ગામડું ગામ છે ને ભાઈ, આપણા જે ભલે શહેર શહેર છે પણ ગામડું ગામડું છે આપણું. ભલે તમે શહેરની એકદમ નજીક રહ્યો છો પણ છતાં ગામડું ગામડું છે. સારા ગામ બને તો ગોકુળિયા ગામ કહેવાય. ગમે એટલા શહેર સારા થાય તો એમાં ગોકુળિયા શહેર ન બોલાય. મથુરા જેવી નગરી કહી શકાય પણ ગોકુળ જેવું ગામ ન બીજાનું, એ મોટા સિટી ન કહી શકાય. તો દરિયો ખારો ને વીરડો મીઠો. તો વીરડો કયો? ગામડામાં ઘરે ઘરે વીરડા હજી છે. અને હું તો આપ બધાને પ્રાર્થના કહું કે લાયસન્સ વાળો હથિયાર ખરીદવા કરતા વિશ્વાસ વાળો મિત્ર ગોતી લેજો. એ હથિયાર દગો દઈએ કે ભાઈબંધ કોઈ દી દગો ન દે. એવા બે પાકા મિત્રો, ગામડું ગામ અને બે પાકા મિત્રો, બે સવારમાં ભેગા ચા ન પીવે તો બપોરનો રોટલો ન ભાવે. અને એવા બે મિત્રો, પણ ફેર એટલો છે કે એક મિત્ર શ્રીમંત છે, એક થોડો ગરીબ છે. એટલે વ્યવસ્થાના રૂપમાં હો, માણહાઈમાં નહીં. એમાં જે ગરીબ માણસ હતો સાહેબ, એને એક દીકરી હતી. સાંભળજો આ પ્રસંગ. એકને એક દીકરી, અને દીકરીના જ્યાં સંબંધ કરેલો એ લોકો લગ્ન લેવા માટે આવ્યા ને કીધું હવે તમે અમને લગ્ન લખી ગયો. એટલે દીકરીનો બાપ હતો ને એ પગે લાગીને બોલ્યો, બાપા 1 વર્ષ ખમો ને તો મારે દીકરીને થોડોક દાયજો કરવો છે, તો હું મારી વ્યવસ્થા કરી લઉં. ત્યારે દીકરીનો બાપ એટલું બોલ્યો, દીકરાનો બાપ, કે નહીં અમને લગ્ન આપો, નહીંતર અમે સંબંધ તોડી નાખશું. છોકરા મોટા થયા છે, હવે લગ્ન કરવા જોવે ને. હાથે પગે લાગીને કહેવાય છે કે દીકરીના લગ્ન લખી દીધા. પણ ઘરમાં 1 પૈસો નહોતો.
આખી રાત નીંદર નથી આવતી દીકરીના બાપને કે કાલે મારી ઘરે પ્રસંગ આવશે, મારી પાસે એક પણ પૈસો નથી, હું શું કરીશ? અને અડધીક રાત થઈ, નીંદર નહોતી આવતી અને પોતાનો મિત્ર યાદ આવ્યો. મિત્રની ઘરે જાય છે, કોઈ દી ન જાય રાતે, પહેલી વાર રાતે આવેલો જોયો એટલે એનો મિત્ર કહે છે, કેમ ભાઈ અત્યારે આવ્યો, કોઈ દી ન આવ્યો? અને જોજો તમે, માગનાર માણસ છે ને, તમે એક પ્રયોગ કરજો, કોક પાસે ઉશીના પૈસા માગતા હો ને ત્યારે એક ફોટો પડાવી લેજો. ક્યારેક કોકને દેતા હો એનો ફોટો પડાવી લેજો. ફોટો તમને કહી દેશે કે દેવામાં કેટલી મજા છે ને લેવામાં કેટલી મજા છે. એના મિત્રને કહે છે, કેમ ભાઈ અત્યારે? કે બીજું કાંઈ નથી, દીકરીના મેં લગ્ન લખ્યા છે, મહેમાન આવ્યા હતા. કે બહુ સારું કહેવાય, તારી દીકરી મારી દીકરી છે. કે વાત બરાબર છે, પણ મારા ઘરમાં એક રૂપિયો નથી. કાલ પ્રસંગ આવશે, તું શું કરું? તને પગે લાગીને કહું, હું કોઈને નહીં કહું કે મેં તારી પહેલી ઉછીના લીધા એમ, પણ તને પૈસા દીધા પહેલા જો મરું તો મને રામ દુહાય છે. હું તારા પૈસા દૂધે ધોઈને આપી દઈ, મારી ઉપર ભરોસો કર. મિત્ર રડી પડ્યો ને કીધું કે એટલું બધું શું કામ બોલે છો? પાછા નહીં દે ને એવું શું કામ? તું મારો મિત્ર છો, આપણે બે હારે મોટા થયા છીએ, મારા ઘરે પૈસા સહી તારા છે, અને સતાય તારે ઓલું લાગતું હોય તો તારી દીકરી મારી દીકરી નથી? કેટલા જોવે બોલ? 50,000 રૂપિયા. એની પત્નીને કહે છે, સાંભળો છો કે હા, એક 50,000 રૂપિયા લેતા આવો. એની પત્ની 50,000 રૂપિયા લઈને આપે છે. એના મિત્રને કીધું કે લઈ દો, આ લેતો જા, થાય તો આપજે, નહીતર હું એમ માનીશ મેં મારી દીકરીનો દાયજો કર્યો. 50,000 લઈને માણસ વયો ગયો. પછી આ દેનાર માણસ સાહેબ રડી પડ્યો, રડે છે એકલો એકલો બેઠો બેઠો. ત્યારે એની પત્ની પૂછે છે, શું કામ રડો છો? પૈસા દઈ દીધા ને પાછા નહીં આવે એટલે રડો છો? કે પૈસા દઈ દીધા ને પાછા નહીં આવે એ માટે હું નથી રડતો. કે તો કે વર્ષોથી બે મિત્ર ભેગા રહી છે અને હું એની પરિસ્થિતિ ન સમજી શક્યો, મારે એને સામે આલીને દેવા જોવે, એને બદલે એના મારા ઘરે નાનું થવા આવવું પડ્યું, એનો મને રંજ છે. સાહેબ, આ દેશમાં આવા વીરડા પડ્યા છે. માટે રામ કૃપા એને રોજ દિવાળી, બાપ આવા રંગ ના ટાણા રે, પણ કામ કરે હે એની કોઠીએ કોઈ દી, કામ કરે હેજી કામ કરે એની કોઠીએ કોઈ દી, ખૂટે નહીં દાણા રે. જો રામ કૃપા એને રોજ દિવાળી. આજ આપણા ઉપર, આ ગામ ઉપર કૃપા છે. આ દિવાળી કરતા પર્વ મોટું છે કે નહીં? આ કૃપા. દિવાળીમાં તો પેલી કાળી સૌદેશી આવે. કાળી સૌદેશમાં તમારા આ બાજુ ગામડામાં ઓલી અળસ કાઢવા જાય? હે, અમારે જાય કકળાટ કાઢવા. કકળાટ ઓલું માટલું ફોડવા જાય ને, એક બેન તો અવડું માટલું લઈને નીકળે. કોકે પૂછ્યું ક્યાં જાવ? તા કકળાટ કાઢવા. અંદર ડોકાણા હતા, હા હું હતા, મોટો કકળા. એક ભાઈ મને કે માયાભાઈ, મારા લગ્ન છે 20 વર્ષ થયા, મારા પત્નીને રાંધતા જ નથી આવડતું. મને કે રોટલી કોઈ દી ગોળ થઈ જ નહીં. રોટલી વણતા વણતા જે દેશનું નામ લે એનો જ નકશો બની જાય. મેં કીધું એ તારથી ડરી ગઈ છે, ઘરે જઈ અને સાહેબ એનું મેં કીધું એના વખાણ કર, જેવી રસોઈ હોય એવા વખાણ કર. એટલે મેં કીધું 15 દીમાં બધું પાટે સડી જાય. મને કે 15 દી હું 2 મહિના વખાણ કરી, જો ડબ્બો પાટે સડતો હોય. ગયો ઘીર્યો, પણ જોજો કંપની ફોલ્ટ હોય ને એ કોઈ દી કારીગરથી રિપેર ન થાય. આ ઘરે ગયો ને જમવા બેઠો અને વખાણ કર્યા, વાહ રોટલી, વાહ શાક. બીજો બટકું ભર્યું, વાહ રોટલી, વાહ શાક, ક્યા બાત હે. ત્રીજી વાર બટકું ભરીને કે વાહ રોટલી, વાહ શાક. અને એની પત્ની મળી રડવા, વાહ રોટલી, વાહ શાક.
લગન છે 20 વર્ષ છે, કોઈ દિનો કીધું વાહ રોટલી વાહ શાક. અને આજ મારી તબિયત ખરાબ હતી ને બાજુવાળી શિવલીએ રાખ્યું હતા કે વાહ રોટલી. ભાઈ બહુ સારી વાત યાદ આવે એટલે કહું, આપણે મંદિરમાં કેટલું માણા છે એ ખબર ક્યારે પડે? બહાર જેટલા બૂટ સંપલ પડ્યા હોય એની ઉપર ખબર પડે કે મંદિરમાં કેટલું માણા છે. એકવાર કાંઈક આવો સારો તહેવાર એટલે ખૂબ બૂટ સંપલ બહાર પડેલા, કારણ કે એટલું બધું માણા મંદિરમાં જાય તો બહાર કેટલા બૂટ સંપલ થાય? એટલા બધા બૂટ સંપલ પડેલા, તો એને નાયત તો હોય ને, બૂટ સંપલની નાયત તો હોય ને. તે દી એને સમાજનો પ્રમુખે આવેલો, હોલ બૂટ, ગોઠણ સુધી દોરીવાળા બૂટ હોય ને એનો નાયતનો વડો. અને એટલો બધો સમાજને એક સાથે જોયો એટલે નાયતના વડાને એમ થયું ચાલ સભા લઈ લઉં. નાયતના પ્રમુખે સભા ચાલુ કરી અને બૂટ સંપલ ને બધા બેહી ગયેલા. નાયતના પ્રમુખે માઇક લીધો હાથમાં. આજની સભામાં ઉપસ્થિત સમાજના વિવિધ ક્ષેત્રમાં પધારેલા સમાજના આગેવાનો, બહારથી પધારેલા એનઆરઆઈઓ, દોરીવાળા ભાઈઓ, દોરી વગરના ભાઈઓ, ઊંચી એડી વાળી મારી છેન્ડલ બહેનો, જય હિન્દ, જય ભારત, નમસ્કાર. ઘણા સમય પછી બહેનો ભાઈઓ આપણે મળ્યા છીએ. વર્ષોથી મારા સમાજની જે વેદના છે એ મને સળગી રહી છે, માટે સમાજ માટે બોલવા માંગુ છું. બહેનો ભાઈઓ, આ દેશમાં, આ પૃથ્વી ઉપર આપણે જેટલો સમાજ છે એવો કોઈ સમાજ નથી. આ ધરતી ઉપર ઓલ સમાજ જેટલો છે, જેટલા માણસો છે એની કરતા આપણે ડબલ છે, કારણ કે એક વ્યક્તિને આપણા બે ભાઈઓની જરૂર પડે છે. અને એટલા બધા આપણે ભાઈઓ છીએ. ભગવાન એમ કહે છે કે મારી પાસે નાના મોટાનો ભેદભાવ નથી. મિત્રો, આપણા સમાજ સામે ભગવાન અન્યાય કરી રહ્યો છે. આ બધાને અંદર જવા દે છે, આપણી નાયતને ભગવાન મંદિરમાં નથી આવવા દેતો. કેમ આવું ભગવાન વિચારે છે? ભગવાનના ઘરે નાના મોટાનો ભેદ ન હોવો જોઈએ, માટે આંદોલન કરો. અને કોઈ પણ નાયત હોય આંદોલન નું કહે એટલે તો અમુક તો તૈયાર જ બેઠા, કારણ કે કઈ કામ તો છે નહીં બીજું. તરત તમને કોઈ બૂટ સંપલ ની નાયતે આંદોલન કર્યું, અમારી માંગે પૂરી કરો. આમ આમ પગથિયા પહેલી ઉલ્લે. પૂજારી દોડીને આવ્યો. પૂજારી કે રાડ્યું નાખો માં, શું છે આંદોલન શેનું? કેમ અમને અંદર નથી આવવા દેતા? પૂજારી કે તમે સાંભળાના છો એટલે. બૂટ સંપલ કે તું હેનો છો? સાંભળવાનો છે ને, તારા સાંભળવાનું તો કામે નહીં આવે. પૂજારી ઢીલો પડી ગયો. પૂજારીને ભગવાન બોલે કે અહીંયા ભાઈ રામદા શું છે અહીંયા? આંદોલન છે, અમારી માંગે પૂરી કરો. એટલે ભગવાને પૂજારીને કીધું તું સાનો મનો રે, મને જવા દે. ભગવાન પોતે આવ્યો. નાયતના પ્રમુખ ને મળે. શું છે ભાઈ? શું છે? હું બહાર અમને કોઈ દી અંદર ન થવા દીધા ભગવાન. તમે આવો નાના મોટાનો ભેદભાવ ન હોવો જોઈએ તમારા દરબારમાં. અને તમે ભગવાન એમ કહો છો કે હે અર્જુન, જે સેવા કરે એ મારો. તો અમારી જેવી કોણ સેવા કરે છે ભગવાન? અમે માણાના પગ નથી પડવા દેતા. અમે તડકામાં આટા મારી, અમે કીચડમાં પડી, માણાનો પગ નથી પડવા દેતા. અમારી એડિયું ઘહાઈ ગયું, અમારા તળિયા વહી ગયા. અમે કાંટા અમે સહન કર્યા, માણસને કાંટા નથી લાગવા દીધા. એટલી સેવા કરી છે ભગવાન, અને તમે અમને બારા રાખો છો. તાકા પૂજારીએ શું કીધું? એટલે જ કીધું સાંભળાના સૌ. એટલે ભગવાને કીધું ભાઈ મંદિરની પવિત્રતા તો જોવે ને. પૂજારી બરાબર કે ભગવાનને પૂજારીનો પક્ષ તો લેવો જ પડે, કારણ કે રોજ આરતી ઉતારે. લોભ કોને ન હોય? અને હકીકત તમારે મોટું થવું હોય ને તો અબજસ લેવાની તૈયારી રાખજો. મોટું થવું હોય તો આપણે ભગવાન શું કામ બનાવ્યો? અને તમામ અબજસ લેવાની તૈયારી ભગવાનની છે. સારું થાય આપણું, નબળું થાય ભગવાનનું. ઘણા પગે હાથે પ્લાસ્ટર લઈને ઉભા હોય તો આપણે કઈ શું થયું? ભગવાને કરી આવે. ભગવાને કીધું તું કોથળિયું પીને મોટરસાયકલ લાગજે. એ કેવા આવ્યો તો તારો બાપ કાવા મારજે.
જોજો કોલેજના વિદ્યાર્થી ખરાબ ક્યાંક તોફાન કરતા હોય તો એના આચાર્યને કે સંચાલકોને કહીને એમ કહો કે એ તમારા આ વિદ્યાર્થીઓ કેમ તોફાન કરે? તો કે હાઈસ્કૂલમાંથી જ આવા આવ્યા, એને તો અબજ લેવો જ નથી. હાઈસ્કૂલ વાળાને કહો કે તમારા વિદ્યાર્થી કેમ તોફાન કરે? તો કે પ્રાથમિક શાળામાંથી જ આવા આવ્યા. પ્રાથમિક શાળામાં જઈને કહો કે તમારા વિદ્યાર્થી કેમ તોફાન કરે? તો બાલ મંદિરમાંથી જ આવા આવ્યા. બાલ મંદિર વાળાને કહો કે તમારા છોકરા કેમ તોફાન કરે? તો કે એના માવતર જ આવા મૂકી ગયા. એના માવતરોને કે તમારા છોકરા કેમ તોફાન કરતા? ભગવાને જ આવા આપ્યા. ઓળ્યો ખોળ્યો ભગવાન માથે. મેં એસા ક્યું હું? તારા બાપને ખબર નથી ઓલું ગીત આવ્યું હતું? હા, અચાનક ગીતે મેં એસા ક્યું હું, એ તારી માને ખબર હોય ભાઈ. તું એસા ક્યું હે? આ કોઈ ગીત છે? ભગવાને કીધું એને ભાઈ બૂટ સંપલ ને ના, પૂજારી બરોબર બોલ્યો છે કે એ તમે મંદિરની પવિત્રતા તો જોવે ને, તમારે ના અંદર અવાય. પછી નાયતના પ્રમુખે કીધું કે અમે ચામડાના છીએ એટલે ભગવાન તમે એમ કહો છો કે હા, તો આ નગારું હેનું છે? ભગવાન ઢીલા પડી ગયા, મારા દીકરાનો એક પોઈન્ટ કપાય એમ નથી. ભગવાને કીધું કે આ નગારો અંદર છે, પણ હવે આરતીનો સમય થયો છે, અત્યારે આગળ આરતી થશે, આરતી પૂરી થઈ જાય પછી હું મીટિંગ લઈશ કે નગારું કેમ અંદર ને તમે કેમ બહાર, એનો જવાબ હું તમને પછી આપું. અત્યારે માણસો બહુ છે, આ તો છુપાઈને તમારી પાસે હું આવ્યો છું, એટલે આરતી થઈ જવા દો. ત્યાં નાયતના પ્રમુખે કીધું કે આરતી પૂરી થાય પછી અમને હું અહીંયા માણસો રહેવા દે હે? અને ભગવાન સાંભળી લ્યો કે બધા તમારી પૂજામાં નથી આવતા, અમુક ઉઘાડા પગે આવ્યા એ અમને ચીકતા જાય. ભગવાને કીધું કોઈને નહીં જવા દઉં, તમારે વાતચીત કરીશ. એટલે નાયતના પ્રમુખે કીધું કે ભાઈ શાંતિ રાખો, ભગવાન બોલ્યા ન ફરે, એ કઈ નેતા નથી જ બોલીને વેતા મૂકે. એ ભગવાને કીધું છે બેહી જાવ બધાય. નાયત તરત બેહી ગઈ કે ત્યાં જ ઉભા કર્યા હતા, તું નો તું બેહાડ, અમે તો બેઠા જ થાય. આ હોળ તો ત્યાં જ ઉભા કર્યા. થોડુંક જાણજો, સમજજો હું જે કહેવા માંગુ છું. અને બીજી વાત ભાઈ, એક વચ્ચે હમણાં ઓલું આંદોલન હાલે એટલે કહું કે તમે જે કરતા હોય મને કોઈ ઓલું નથી, પણ મહેરબાની કરીને સરદાર વલ્લભભાઈ પટેલ નાનો ન થઈ જાય એ ધ્યાન રાખજો. હું તમને પગે લાગુ મારા બાપ, કારણ કે આખા રાષ્ટ્રનો નેતા છે. દાદા ભીષ્મ પછી જો કોઈ રાજકીય ક્ષેત્રમાં પ્રતિજ્ઞા લીધી હોય તો એ સરદાર વલ્લભભાઈ પટેલે લીધેલી છે. આ દેશને આઝાદી મળ્યા પછી પહેલી વાર 1947 ની અંદર સરદાર વલ્લભભાઈ પટેલ કેશોદના એરપોર્ટ ઉપર ઉતરે અને ન્યાલી એમ કહેવાય કે રોડે એ રસ્તે, અને એમ કહેવાય કે પહેલી વાર ભગવાન સોમનાથની યાત્રાએ આવ્યા અને ત્યારે સોમનાથના મંદિરને ખંડેર હાલતમાં જોયું. અને તેથી સાગરના નીરમાલી અંજળી લઈ અને સરદાર વલ્લભભાઈ પટેલે રાજકીય ક્ષેત્રમાં ભીષ્મ પછી કોઈ પ્રતિજ્ઞા લીધી હોય તો સોમનાથ ઉભા વલ્લભભાઈ પ્રતિજ્ઞા લીધી હતી કે હું પહેલું વહેલું કાર્ય કરીશ તો ભગવાન સોમનાથનું મંદિર બનાવીશ. અને ત્યારે એ વખતના વડાપ્રધાને કીધું કે સરદાર તમે વલ્લભભાઈ તમે એક હિન્દુ રાષ્ટ્રના અને ભારત વર્ષના નેતા છો, તો ભારત વર્ષની સરકારની ગ્રાન્ટથી એક હિન્દુ મંદિર ન બનાવી શકાય એવું કાયદાની જોગવાઈ નથી, માટે તમારી પ્રતિજ્ઞા પાછી લઈ લ્યો. જ્યારે વલ્લભભાઈ કીધું કે ભારત સરકાર ગ્રાન્ટ નહીં આપે ને તો હું મારી ભારતની જનતા પહેલી એક રૂપિયાની ભીખ માગી લઈશ, બાકી આ મંદિર બનાવે પાર કરી. અને 1952ની અંદર સાહેબ એ મંદિરની પ્રતિષ્ઠા પૂરી કરી અને પ્રથમ રાષ્ટ્રપતિ ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ ભટ્ટ એમ કહેવાય કે એ રાજેન્દ્ર દાસજીના હસ્તે એમ કહેવાય કે એ પ્રતિષ્ઠામાં બેઠા અને વલ્લભભાઈની પ્રતિજ્ઞા પૂરી થઈ. અને ત્રીજી વાત કે એક પણ રજવાડું આઝાદીની લડતમાં સાહેબ જોડાતું નહોતું સૌરાજમાં. જ્યારે પહેલી વહેલી મુલાકાત સરદાર વલ્લભભાઈ પટેલે ગુજરાતી તરીકે ગૌરવ લઈને મહાત્મા ગાંધીને ગાંધી બાપુને કીધું હતું કે બીજા માને ન માને મને ખબર નથી, પણ મારી ગુજરાતનો રાજા મારું કીધું માનશે. હું પણ એક ગુજરાતના ખેડૂનો દીકરો છું. અને ભાવનગર કૃષ્ણકુમાર સિંહજી 18 પાદરનો ધણી એ નીલમબાગમાં એમ કહેવાય કે એની મુલાકાત કરી અને તેથી
કૃષ્ણકુમાર સિંહજી એટલું કીધું કે વલ્લભભાઈ, તમે જો આઝાદીની ચળવળમાં એટલું બલિદાન એક ખેડૂનો દીકરો થઈને મારા બાપ તું દેતો હો, એક પટેલનો દીકરો થઈ અને જો તું આવું બલિદાન દેતો હો તો હું ક્ષત્રિયનો દીકરો છું. બીજા આપે ન આપે, પહેલા વહેલા મારા 1800 પાદર હું ભારત માતાના શરણે અર્પણ કરું છું. અને ઘટના તો જુઓ તમે, એ સરકારને અર્પણ કરી દીધું ભાવનગર દરબાર સાહેબે. અને ઘટના હવે જુઓ કે ગણી ગણીને બધું દેવાતું હતું. છેલ્લે રાણી સાહેબનો જે કરિયાવર આવેલો એ કૃષ્ણકુમાર સિંહજી કાઢવા મળ્યા. એટલે કોકે કીધું બાપુ માફ કરજો, રાજની વસ્તુ હોય એ તમે ભારત સરકારને આપી દો તો બરાબર, આ તો કરિયાવર અમારા બા સાહેબનો કરિયાવર છે, એ તો તમારા ઘરમાં રહેવો જોઈએ. અને ત્યારે મારા ભાવેણાનો દરબાર એટલું બોલ્યો હતો સાહેબ કે આખો હાથી વયો ગયો, હવે અંબાડી હાટું હું કામ રોવું જોવે ભલા માણા, હું મારું સર્વસ્ત્ર રાજ એને અર્પણ કરું. એ સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબ એકલા પાટીદારના નથી, ઓલ હિન્દુસ્તાનના છે. મહાત્મા ગાંધી એકલો વાણિયાનો નથી, ઓલ રાષ્ટ્રનો છે સાહેબ. આ માયો આયર કલાકાર તરીકે એકલો આયરનો નથી, 18 વરણનો છે. આ એકલા ચારણ સમાજનો નથી, 18 વરણનો છે. અહીંયા આચાર્ય શ્રી જે આપણે યજ્ઞ કરાવે છે એ એકલા બ્રાહ્મણના નથી, એ આ પૃથ્વીના 18 વરણના છે. એમ આ રાષ્ટ્રીય નેતા સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબ આખા રાષ્ટ્રનો ભીષ્મ પિતા પછી પ્રતિજ્ઞા લેનારો કોઈ માણસ મળ્યો હોય તો સરદાર વલ્લભભાઈ પટેલ છે સાહેબ. આ બધી તુલનાઓ કોઈ કરી ન શકે. આ દેશની ખૂબી જેવી છે, ભૂખા કાઢ નાખે. એટલે ભગવાને ઓલાને કીધું કે બેહો. બેઠા, આરતી ચાલુ થઈ. ભાઈ નગારું અંદર શું કામ, તમે બૂટ સંપલ બહાર કેમ, ઈ વાત જ્યારે આવી અને એટલે નગારું શું કામ અંદર છે ભગવાન કે આરતી પૂરી થાય પછી હું તમને આનો જવાબ આપીશ. આરતી સુધી ખમી જાઓ. અને અહીંયા દીવે વાટું ચડી, ઝાલરના ઝણકાર થયા, શંખના નાદ થયા, આરતી ચાલુ થઈ અને નગારા ઉપર લાકડીઓના મળ્યા ઘા પડવા. ધમામામ ધમામામ. એ નગારા ઉપર લાકડીઓના ઘા પડતા હતા ને, બૂટ સંપલ જોઈ ગયા. હોલ બૂટ હો, નાયતનો પ્રમુખ પગીચે સડી ગયો, હોલ બૂટ. અને કીધું નાયતને કે આંદોલનમાં રાજીનામા આપો. તાકે કેમ, તાકે લાકડીયું ખાવાની તેવડ હોય ને એ મંદિરના ભૂગર્ભ સુધી પહોંચી શકે સાહેબ, એમણામ ન પહોંચી શકે. અને વાત સાચી છે. આ જો દાખલા તરીકે આ સામે કેરીનો બગીચો છે, આંખે જોયું સામે કેરી છે, એને પગને ઓર્ડર કર્યો કે હાલો ન્યા, એટલે આંખ્યુંનું કીધું પગ માન્યા. આંખ્યું માર્યું હાર્યું કરે કર્યું છે. પગને કીધું જાઓ ઓલી કે હાલો હાલો અહીંયા, તો ન્યા પગ ગયા. એટલે પછી હાથને કીધું કે તોડો કેરી, એટલે હા ખતી હો પાકલ, ઈ તોડી. મોઢાને કીધું ખોલ, દાંતને કે તોડ, જીભને કે સ્વાદ લે, એ કેરી ખાઈ આવી. જઠરાગ્નિ તૃપ્ત થઈ. ખેડૂ આવી ગયા બગીચા વાળા અને વાહાને 4 ધોકા માર્યા. હવે આ આખા પ્રોગ્રામમાં વાહાનો કાંઈ વાક ખરો ભાઈ? આખા વાહનો હું ગુનો. પણ કહું તમને કે તમે સારું કામ કરો ને તો શાબાશી પીઠને જ મળે. જેને માર ખાવાની જે તેવડ ધરાવતા હોય ને એ શાબાશી લઈ શકે. નહીતર કે સારું કામ કર્યું તો અહીંયા કહેવાય શાબાશ શાબાશ. અહીંયા તો મરી ગયા પછી બાયું કૂટે ડોહ્યું હમણાં. હવે તો જો કે કૂટવાનું બંધ થયું, હવે સારું છું. નહીતર તો અડજું ડોઈશું તો કૂટી કૂટીને ગઢિયું થઈ ગયું. હા એ પછી હું રોવે મારો રામ જાણે. મારો કહેવાનો મતલબ એમ, અહીંયા દાતાઓએ, અહીંયા ગામનાએ, અને જે તમે જે આ ભાવથી કર્યું છે મારા બાપ, એ ખોડિયાર, એ ભગવતી, એ બ્રહ્માંડ ભાંડોદરી 100% આપણા રખોપા કરશે. અને એ જ ભાવેણાને 1800 પાદર દેનારું કોઈ હોય એ આપ ખોડિયાર બેઠી. જે કૃષ્ણકુમાર સિંહજીનું મેં નામ લીધું એના વડવા પ્રભાતનો પોર છે.
યાતાભાઈ ઠાકોર એમ કહેવાય કે હવારમાં ઘોડું લઈને નીકળે છે અને એ બરોબર એમ કહેવાય કે રોયસાળા ગામ વલભીપુરની બાજુનું એ રોયસાળા ગામના ઝાપામાલી ઘોડું લઈને નીકળવું. જ્યારે 7 દીકરીઓ ચારણની, કોઈ ભાગલે રમે છે, કોઈ કુકે રમે છે, એ ચારણની દીકરીઓને રમતી જોઈ આતાભાઈ ઠાકોરે ઘોડો ઊભો રાખ્યો અને 7 દીકરીઓ સામે જોઈને કીધું કે માતાઓ જય માતાજી. જય માતાજી મોઢામાંથી શબ્દ નીકળ્યો. એ 7 રમતી થી એમાંથી 6 બોલી કે દરબાર જય માતાજી. 7મીએ જવાબ ના આપ્યો. 1 વાર 2 વાર 3જી વાર પૂરું થયું એટલે આતાભાઈ ઠાકોર ઘોડા ઉપર બેઠા બેઠા કહે છે કે માતાઓ માફ કરજો, તમે 7 બહેનો રમો છો, એમાંથી 6 બહેનોએ મને જય માતાજી કીધા. ઓલી નાની રમે છે એ કઈ બોલતી નથી, બેરી છે, મૂંગી છે. અને ત્યારે હામેલી જવાબ આપ્યો કે દરબાર એ બેરી નથી ને મૂંગી નથી. હે કે બેરી નથી ને મૂંગી નથી, પણ એને તારે હારે નહીં બોલવું હોય. દરબાર એને તારી હારે નહીં બોલવું હોય, એ નહીં બોલવું હોય શબ્દ સાંભળ્યો અને દરબાર આતાભાઈ ઠાકોર ઘોડીથી નીચે ઉતરી ગયા. પાઘડીનો આટો કાઢી ડોકમાં 3 આટા નાખી અને જે 7મી નહોતી બોલીને એના પગમાં લાકડી પડે એમ પડી ગયો કે એ માં મારી હારે હેના બોલા ત્રહિમામ શરણાગત છું. અને જા પગમાં પડે છે. અને તેથી 7મી જે હતી ને નાની હતી 7 બહેનોમાં, એ નાની એને કહેવાય ખંભા ઉપર થમકારા માર્યા. કાતા ભાઈ બહુ ગરાશ્યો નીચો નમે રૂડો ન લાગે, મારા બાપ બેઠો થા બેઠો થા, લેવું તારે અરે બોલું. અને સાંભળી લે આતા ભાઈ, આ દી ઉગ્યો છે અને દી હાથમાં એટલામાં જેટલા ગામના તોરણ બાંધો એટલા બાંધી લે. 1800 પાદર જો તારા ન કર દઉં તો રોયસાળામાં બોલેલી હું ખોડિયાર મટી જાઉં. ભલા માણા સાહેબી કેનારી બીજી કોઈ નહોતી, આ ખોડિયાર હતી. અને કહેવાય છે કે ખોડિયાર જો એક દીમાં 18 પાદર દઈ દેતી હોય, આજ એના નામના તમે મારા બાપ મંદિર બનાવો અને એ તમારા 18 કોઠાને જો અભરે ન ભરે તો ઈ ખોડિયાર ન કહેવાય. ભલા માણા એવી માં ખોડિયારનું આવું રૂડું જ્યારે મને તમને ચરણ મળ્યું છે અને હું હળંગ 2 કલાક પાછો બોલી ગયો. બોલો આજ મને હું છું ને એટલું કલાક 1.25 કલાક ઓકે, કારણ કે અમે ઘીરે કીને આવ્યા ને પાછા આવીશું. પહેલો રાઉન્ડ 1.5 કલાક, આ બીજો રાઉન્ડ 2 કલાક. અને એ તમે ભાવથી સાંભળો છો એટલે અંદરથી મજા આવે છે કહેવાનો મતલબ. નહીંતર તે કરોડોનો ખર્ચો કરો ને ભાઈ ફિલ્મ બનાવવામાં તો એ 2.5 કલાકની જ બને છે અને એમાં 80 જણા એ તો પૂજ્યા હોય તો 2.5 કલાકથી વધારે ન ચાલે. પણ આ દેશનું સાહિત્ય અને આ દેશના ભજનમાં એટલી તાકાત છે સાહેબ કે એક હાર્મોનિયમ, તબલા અને બેન્જો આ 3 જણા બેહી ગયા હોય તો કલાકોના કલાકો સુધી કેમ વયા જાય અને એ કોઈને ખબર નથી રહેતી.